નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ ડોક્યુમેન્ટ વેરિએશન માટેનું ડીવી લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે, કટ ઓફ માર્ક. તો તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવવાની છે. તો તેની પહેલાં જે લોકરક્ષક 15/2025ના દિવસે એક્ઝામ યોજાણી હતી તેમાં કુલ પાર્ટ એ અને પાર્ટ બી મુજબ કેટલા ઉમેદવારો પાસ થયા છે તેની વાત કરીશું, અને કુલ જગ્યાના કેટલા ગણા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટેશન માટે આગામી સમયમાં બોલાવવામાં આવશે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું. આપણી ચેનલ સ્ટડી પોઈન્ટ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી છે તે મળી જશે. તો જો ચેનલ નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો. તો હવે વાત કરીએ તો પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી મુજબ જે ઉમેદવારો પાસ થયા છે તેનો રેશિયો 32,802 ઉમેદવારો છે તે પાર્ટ એ અને પાર્ટ બી મુજબ છે તે પાસ થયેલા છે, અને ટોટલ છે તે 2,39,000 પ્લસ છે તે ઉમેદવારોએ છે તે આ પરીક્ષામાં ભાગ લીધો હતો, અને તેમાંથી ફક્ત 32,802 ઉમેદવારો છે તે પાસ થયા છે, અને કુલ જગ્યા આપણી 12,000 પ્લસ છે તેના 2 ગણા ઉમેદવારોને એટલે 22,164 જેટલા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટેશન માટે છે તે આગામી ટૂંક સમયમાં છે તે બોલાવવામાં આવશે. તો હવે વાત કરીએ કે કેટેગરી વાઇઝ છે તે મેરિટ કેટલું ગયેલું છે તેની વાત આપણે છે તે આજના વિડીયોમાં કરીશું, અને સાથે સાથે જે ગુજરાતીના વ્યાકરણના પ્રશ્નોમાં ફેરફાર થયો છે કે ભરતી બોર્ડે શું જવાબ આપ્યો તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 27/8/2025ના દિવસે છે તે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે લોકરક્ષક કેટેગરીની જે ઓફિશિયલ કટ ઓફ છે તે જાહેર કરવામાં આવ્યું હતું, અને તેમાં રીચેકિંગ માટે ઉમેદવારોને 21 તારીખ સુધી છે તે સમયગાળો છે તે ભરતી બોર્ડ દ્વારા જે પણ ઉમેદવારોને કોઈપણ પ્રકારનું OMR સીટ અથવા પ્રશ્નમાં ભૂલ હોય તો મંગાવવામાં આવ્યું હતું. તો તેમાંથી ફક્ત એક જ ઉમેદવારોને છે તે જે પ્રશ્નપત્ર કોડમાં છે ને એ જવાબ થઈ ગયો હતો, અને તેનો પ્રશ્નપત્ર બી છે તે જવાબ હાસો તો તે ફક્ત એક જ ઉમેદવારોની છે તે પ્રશ્ન છે તે સુધારવામાં આવેલો છે. બાકી કોઈ પણ પ્રકારનો ભરતી બોર્ડ દ્વારા છે તે ફેરફાર નથી કરવામાં આવેલો, અને રીચેકિંગ અંગેની મળેલી માહિતી મળતી જે હશે તે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે ઉમેદવારો છે તે ડાઉનલોડ કરવાની રહેશે. અને લોકરક્ષક કેટેગરીની જે લેખિત પરીક્ષા CCTV કેમેરા જે રીચેકિંગ બાદ જે પણ ઉમેદવારો ગેરલાયક થઈ રહેલા છે તેવા પણ ઉમેદવારોની માહિતી છે તે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. તો વાત કરીએ કે જે 15/2025ના દિવસે લેખિત પરીક્ષા યોજાણી હતી તેમાં આપણે વાત કરીએ તો આણંદ અને સુરત ખાતે છે તે દરમિયાન લેખિત પરીક્ષા દરમિયાન છે તે કોઈપણ ઉમેદવારો ગેરલાયક ઠરેલા છે તેવા ઉમેદવારોની સંખ્યા કુલ 82 જેટલા ઉમેદવારો છે તે ગેરલાયક ઠરેલા છે તેની પણ માહિતી ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવેલી છે. અને ગેરલાયક ઠરેલા ઉમેદવારો પૈકી ઉમેદવારોને જો કોઈપણ પ્રકારનો રૂબરૂ છે તે ભરતી બોર્ડને મળવા જવાનું રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો લોકરક્ષક કેટેગરીની દસ્તાવેજ ચકાસણી અને ક્વોલિફાય ઉમેદવારોની યાદી છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. તો ફરી વાત કરીએ કે ઉમેદવારો તરફથી પોસ્ટ કુરિયર રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલી રજૂઆતો અન્ય નિષ્ણાતો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલો છે, અને અગાઉ 30/7/2025ના રોજ જાહેર કરવામાં આવેલી લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી છે તેમાં કોઈપણ પ્રકારનો ભરતી બોર્ડ દ્વારા છે તે ફેરફાર કરવામાં આવેલો નથી. જે પણ ફાઇનલ આન્સર કી આવી ત્યારે ફક્ત ભરતી બોર્ડ દ્વારા 2 જ પ્રશ્ન છે તે રદ કરવામાં આવેલા હતા, અને બાકી જે 7 થી 8 પ્રશ્ન છે તે ભરતી બોર્ડ દ્વારા કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે તેવું ભરતી બોર્ડનું ઓફિશિયલ એટલે કે જે પણ ઉમેદવારો જે આંદોલન આપણે ચેનલ ઉપર જે આંદોલન થયું હતું અને તે મળતા માહિતી મુજબ કોઈપણ પ્રકારનો છે તે પ્રશ્નમાં ફેરફાર નહીં કરવામાં આવે તેની તમામ ઉમેદવારો છે તે ખાસ નોંધ લેવામાં આવી. ફક્ત ભરતી બોર્ડ દ્વારા 2 જ પ્રશ્ન છે તે રદ કરવામાં આવેલો છે, બાકી હવે કોઈપણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. અને જો તમારી પાસે NCC સર્ટિફિકેટ હોય અને કોર્ટ સર્ટિફિકેટ હોય અથવા રક્ષામંત્રી કોઈપણ યુનિવર્સિટીનું જો રાષ્ટ્રીય રમતગમતનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો ડોક્યુમેન્ટેશન માટે છે તે તમારે ખાસ છે તે ભરતી બોર્ડમાં આપવાનું રહેશે. અને ત્યાર પછી વાત કરીએ તો લોકરક્ષક કેટેગરીની ફાઇનલ આન્સર કી છે તે પાર્ટ એ અને પાર્ટ બી મુજબ આપણે આગળ વાત કરીએ તો 40% ગુણ મેળવવા છે તે ફરજિયાત હતા. તેમાં કુલ 32,802 ઉમેદવારો છે તે મેળવી શક્યા છે, અને કુલ 12,000 જગ્યાઓ માટે છે તે કુલ 22,164 જેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટેશન માટે છે તે હવે ટૂંક સમયમાં ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર છે તે જાહેર કરવામાં આવશે. તો ફટાફટ વાત કરીએ તો કેટેગરીમાં છે તે કેટલું મેરિટ છે તે ગયેલું છે. તો સૌપ્રથમ વાત કરીએ તો જનરલ કેટેગરી માટે પુરુષો માટે 120.50 છે તે મેરિટ ગયેલું છે.
સાથે સાથે મહિલા ઉમેદવારો જનરલમાં 98.25 છે તે ગયેલું છે અને તેમાં દસ્તાવેજ ચકાસણી માટે 10,333 જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. ત્યાર પછી EWS પુરુષો માટે 94.50 છે તે મેરિટ ગયેલું છે. ત્યાર પછી મહિલાઓ માટે 80.50 EWSમાં ગયેલું છે અને દસ્તાવેજ ચકાસણી માટે 2,581 જેટલા ઉમેદવારો છે તે બોલાવવામાં આવેલા છે. ત્યાર પછી ECBC પુરુષો માટે 109.75 છે તે મેરિટ ગયેલું છે અને સાથે મહિલાઓ માટેનું 80.25 છે તે મેરિટ ગયેલું છે અને તેમાં કુલ ડોક્યુમેન્ટેશન માટે 5,737 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે. ત્યાર પછી AC માટે 194.75 જે પુરુષો માટે મેરિટ ગયેલું છે અને મહિલા માટે 80.50 છે તે કટ ઓફ છે તે ગયેલું છે અને તે માટે ડોક્યુમેન્ટેશન માટે કુલ 1,631 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે અને ST માટે 80.50 જેટલું મેરિટ પુરુષો માટે રહેલું છે અને જ્યારે મહિલા માટે છે તે કટ ઓફ 80 ફક્ત 80 છે તે ST માટે બહેનો માટે રહેલું છે અને દસ્તાવેજ ચકાસણી માટે કુલ 1,682 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે અને કુલ મળીને 22,166 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો મળીએ. આ વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને ખાસ શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં ચેનલ ઉપર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.